ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. You look very beautiful and pretty and gorgeous. તો આજે જો જવાનું છે ઇન્વરનેસ, તો અહીંયાથી આઈ થિંક 2.5 કલાકનો રન છે. તો બધા સવારમાં 8:30માં બધા કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. એટલે સવારના વહેલા ઉઠીને બધા ફટાફટ નાસ્તા પાણી તૈયાર કરીને બ્રેકફાસ્ટ કરી લીધો. એટલે આજે આપણે ફોન હાથમાં નહોતો લીધો, વ્લોગ અત્યારે ચાલુ કર્યો. ઇન્વરનેસ એટલી મસ્ત શું કહેવાય કે નેચરલ અને બ્યુટીફુલ જગ્યા છે. અમને તો બહુ ગમે છે. મેં 3જી વાર સ્કોટલેન્ડ આવ્યા તો 3જી વાર જઈએ છીએ. તો જવાનું છે ત્યાં. તો ચલો જોતા રહો આગળ આગળ ને કરતા રહો એન્જોય તમે પણ. 8:30નો ટાર્ગેટ હતો અને તોય આપણે 9 વાગે નીકળી ગયા. 9માં 5 બાકી હતી ત્યાં. જય સ્વામિનારાયણ. આને મંત્ર ને આજ મેચિંગ થઈ ગયું. મંત્ર વેલા ઉઠાવ દે એમાં શું કામ મમ્મી ને લો. આજ તમારી ઊંઘ પૂરી થઈ ગઈ એટલે હું રાતે 1 વાગે ઉઠો છું. શું કરતા હતા? ઊંઘ તો ગરમી થાય છે. અરે ના ઊંઘી ગયા હતા તમે. કોઈ આમ ઉઠો તો આમ ગરમી થાય. ઊંઘ રખી નતો આવી. સવારે પછી હું ઉડું બેઠી એટલે મશીનમાં કપડાં પાછો હોઈ ગયો. મેં તમને એટલે ઉઠાડ્યા જ નહીં. મેં કીધું હું ધીમેથી પૂજા કરીને વહી ગઈ. યસ યુઝ્યુઅલ આપણે પાવાગઢનો ડુંગર દેખાવા મળ્યો છે. ગિરનાર ગિરનાર હવે સિંગલ હાઉસ વાળા કોટેજ છે તો રેસિડેન્ટ એરિયા છે. કેમ ખબર આપણે હોય ઘણા રેસિડેન્ટ એરિયા હોય, ફાર્મર હોય, રહેતા હોય. બાપડી કા વટાણા છે ગમે તમ કઈ કેતા ફાર્મમાં ઊભું રાખવું પણ આ ક્યાં ઊભું રાખવા દે આપણને અંદર. બાપડી છે ને એ ફૂલ ઉપરથી મને લાગ્યું. આ ફૂલ દેખા ને બહુ થાય. બાપડીના લોખા થાય ઓટ છે ને એટલે લોખા આવે. ચડી જવાનું. આ લાગે નીલગિરી જેવા પણ નીલગરા નથી કા. ઓલા ક્રિસમસ ટ્રી હોય એવા છે ને. વિદ્યા કે તને કુદરતી સૌંદર્ય. પણ દેખાતી નથી. ઝાડવાડ આવી ગયા છે. નંબર આવે 1 નંબર 2 નંબર 2 થી 25 નંબર આવે. 25 mm
નંબર આવે એમ? હા 10 નંબર 15 નંબર 25 નંબર 20 mm બધી કપસી આવે નંબર એના બધા પાવડર આવે જેડી આવે ગ્રીટ આવે આ રોડમાં આવે એ કામના આ બધી અલગ અલગ નંબર પાડે એટલે પાવડર નાખે એમાં બ્લોક બેહાડે બધી વસ્તુ પથ્થરમાંથી બધી વસ્તુ કામમાં આવી જાય પાવડર ઝીણો હાવ પાવડર બને એ પાછો સિમેન્ટને હારે મિક્સ કરે મજબૂત થાય આરસીસી મંત્રભાઈ પોટી ગયા અમને. હા મંત્રભાઈ સુઈ ગયા સુઈ ગયેલો છે ને વળી નહીં એમ કરે છે દય કરીને ઊભો થયો. સુઈ ગયેલો તો ત્યારનો રસ કરાવડે છે લીલામાંથી કાળા ડુંગર થઈ ગયા. આપણે વિન્ટરમાં એમાં રીટાબેન ની આવ્યા હતી એમાં બ્રાઉન જ હતા કા બેન ને વીસ ગયા તો આવા જ હતા. જો ઝરણા અહીં દેખાય ધીમા ધીમા. નિતારનું પાણી પીવાની મજા આવે નહીં? ઈ ઓલા સાયકલિસ્ટ ને ઓલું કરે ને એનું છે ટ્રેકિંગ બધા કરવા. જો સામે દેખાય ડુંગર ને વાદળ ભેગું થઈ ગયું. આંખોને ઠંડક મળે એવું છે. રસ્તો હોય ને ગાડી હાલતી હોય તો આગળ દેખાય કે ધીમી ધીમી ચલાવવી પડે? વાદળાની આરામ જોઈ બિચારા ડુંગર ઉપર બેહી ગયા આરામ કરવા. ઈ એક જ વાદળ મીડ્યું છે ને ત્યાં એટલે કહું ઈ એક જ એમ છે આ એટલે એટલામાં જ એવું છે. આ બાજુ પાસ ન થઈ ડાકી. હા આવ્યું પાછું. ક્યાં જવાનું? સૌ 4 મિનિટ રહી. હે એવું મોર કે એવું મોર એવી મોર શું છે? નેચરલ પ્લેસ. કાલ મજા આવી કા? ઝરણા ને પથરા એટલે કે કાલ મજા આવી. ટ્રી ઝોન માં આવી ગયા છીએ બધે અને અહીંયા કિડ્સ ની એક્ટિવિટી છે પણ ખબર નહીં હવે ટિકિટ મળે કે નહીં. ના ના ફાઈટર જેટ હતા. રોયલ એરફોર્સ ના ફાઈટર જેટ હતા. ક્યાં આવ્યું? અવાજ જ આવે છે. બે ક્યાં દેખાતા નથી. ટાર્ગેટ કરે ને કે આ મકાન ઉડાડવું છે ઉપરથી સીધું મિસાઇલ ફેંકી દે સીધો મકાન બૂમ કરી નાખે ચાલુમાં. પાછું આવવું જોઈએ. અવાજ આવે છે જી આગળ વાદળ નો અવાજ છે એવું છે. જાવું છે આ એક્ટિવિટી કરવા? જો અરે બધા પોતપોતાની રીતે એન્જોય કરે છે કેમ કે ટિકિટ અમારે પ્રી બુક નથી અને ઇવનિંગ પછી શું કહેવાય કે ટિકિટ મળે એમ છે. તો હવે જોઈએ નેક્સ્ટમાં શું કરવું એમ. જેન્ટ્સ મૂંઝવણમાં પડ્યા છે. બે હામ ના ના છે ને કે છે ને કે ફેરીમાં જવાનું છે એમ કે છે. ફેરી લઈ જાય છે.
એવી મોટાઉન ટાઉનમાં જો આપણે માઉન્ટ વ્યૂ પોઈન્ટ છે ને તો આવી રહ્યો અહીંથી માઉન્ટ આર દૂર દેખાતો છે તમને. આ ઓલા બ્લોક ના હાઉસ છે જો અહીંયા. સ્કોટલેન્ડમાં બાંધણી થોડી ડિફરન્ટ છે હમ મકાન. આપણે ઈંટ વપરાય, અહીંયા પથ્થર ને બ્લોક. આ માઉન્ટેન વેર હાઉસ કપડાની શોપ છે તો વ્યૂ પોઈન્ટ છે અહીંયા કે એવું વ્યૂ પોઈન્ટ. In 600 feet, at the roundabout, take the second exit and stay on Grampian Road. બધા હાઉસ એવા બ્લોક વાળા જ આવે છે. ઈટુ વાળા નથી. આપણે લાલ ઈટુ દેખાય ને એવા ઓલા છે હોટલ ને કોટેજ ને હા. બંગલા ટાઈપ સોસાયટી. સ્કૂલ. મસ્ત કેવા લવંડર છે. Continue on in લોંગ ડ્રાઈવમાં સિનસિનરી જોવા નીકળ્યા ને એવું થયું સાસી સાસ તો. એ જોવા તમને ગમે ને એવું થયું છે આજ. એ શાંતિથી ગાડી હાલી જતી હોય, ધીમા ધીમા ગીત વાગતા હોય. ઇન્ડિયામાં આપણે ફાર્મ હાઉસ હોય ને એવું બનાવેલું છે. મેપલ્સ નામ છે તો મેપલ્સ. 2 બેડરૂમ 3 બેડરૂમ ને 4 બેડરૂમ બને છે ફ્લેટ બને છે. રિવરનેસ. મેસમાં તમે મેસમાં બોટિંગ કરવાનું. હશે જ ને ગાડીઓ ઘણી છે ને. Jacobite cruise 1 mile. ક્રૂઝમાં જવાનું છે એમ ને. લેટ્સ સી કયો ને. Hopefully booking મળી જાય આપણને. રૂમ નો હોય બેટા, નાનું ક્રુઝ હોય. બોટિંગ છે જસોલી આપણે નાનું બોટ નથી આવતું 10 50 people. આપણે લંડન ગયા બેઠા હતા ને 10 50 people એવું. લંડન ગયા તે ક્યારે બેઠા? સેન્ટ્રલ ગયા બેઠા. ઠીક ઓકે. અહીંયા જવાનું છે. પાર્કિંગ તો ફૂલ છે. અહીંયા તો વીમો છે. turn left, then turn right. એ પાર્કિંગ છે પાછું એટલે. Luch Garage lock will be on the left. કેવી ગાય કે છે ને હાઈલેન્ડ કાવ. ઊંધી ફરીને ઊભી બે. ખવડાવવાની મનાઈ છે ને. ઇન્ડિયામાં ઝટકા રાખે છે ખબર કરંટ. ખેતરમાં ઓલા રોજડા આવે ને એટલે આવું બાંધેલું યા તારને અટકે ને એટલે કરંટ આવે. એને ઇંગ્લિશમાં વાત કરો ને એટલે તમે સમજી જાય. હે ને પણ એ અમને એટલું બધું ઇંગ્લિશ નથી આવડતું. સાદું ઇંગ્લિશ બધું સમજી ગયા. હે ને શું કીધું તો તમને આવો એમ બે ઊંધી ફરીને ઊભ્યું છે પણ નિર્વા મોં જાય ને માખી મોઢે કેટલી માખ્યું છે ઉડાડીએ. શું કે હું કહીશ તું ખાલી આવડે ખાલી આટલું નાનું છે 12 પાઉન્ડ નું છે કિચન હા ખાલી પણ જો આ લોચનેસ નું heart સ્પેશિયલ આ છે. કાપડ ને પ્રાઇસ હોય ને ઓકે બધું જો અહીંયા સેમ જ છે. બધી છે મૂકી દો હાલો નીકળો હે ને. એમાં જો ઓલી શાક વેચવાની લારીનો કેવો ઉપયોગ કર્યો છે હે ને. હાલો નેસ રિવર છે આ હા હિલોડા લઈશે.
કહેતા હતી કે એક બાજુ પહાડ ને એક બાજુ આ નદી. કેમેરો કેપ્ચર નહીં કર્યો. આવ્યું. અને આ બાજુ કેવો પહાડ છે જો. બીચમાં અમારી ગાડી. તાર ફ્રેન્ડ છે કા ડાયનાસોર કેમ પડી ગયું છે? नहीं ये क्या डायनासोर તો તું બોલો જો ડાયનાસોર એમ. और टाइप ऑफ डायनासोर है सी डायनासोर ગાય ક્યાં જગ્યા છે? વનવેજ છે પાછો. इक्थियोसोरस તડકો નહીં હોય ને ત્યાં લાગશે. આ આપણે ઝાડવા નીચે રહેવું તો લાગશે. ચલો 1 hour ની ક્રૂઝ છે. બેસવાનું છે. ટિકિટ કન્ફર્મ નથી પણ જોઈએ હવે કેમ થશે જીનલ. ખબર નહીં લેટ્સ સી કા કઈ જગ્યાએ આવ્યા છે આપણે. પ્લાન્સમેન હોપફુલી મળી જાય અહીંથી હવે આપણને. નકર ન બને તો કોઠીમાં હોટપમાં શું કરશું. એ અમારો વારો સાહેબ. એ બે દીઠા આપણે કરો છો. આજ અમારો વારો છે. ના ના હા બસ. આજે પીઝા ખાવાનું છે. કોણે કીધું? તમે ને ડેવી. મેં ક્યારે હું બોલી? હું એક કોઈ વાર નથી બોલી. કાલે છે ને મને હમણાં તું કે કાલે પ્લાનિંગ બનાવવાના હતા કે આપણે છેલ્લો દિવસે પીઝા બનાવવાના. આજે પનીરનું શાક છે ને કાલ પાવભાજી છે. પીઝા આવ્યું ક્યાંથી? ડેડી બીજું બધું કે છે યાદ રહેશે. ઈ તમને હલો કેવા એવા હતા મમ્મી. તમે ન બોલ્યા એટલે વહી ગઈ. જામ આવ્યું એક. રેવા દે દાની. નિકુંજ શું કે ઓલું ભૂખમાં ગાજર હાલે. નિકુંજ ભૂખમાં ગાજર હાલે. સૂકો નાસ્તો ચાલુ થઈ ગયો છે આજે કેમ કે અમારી પાસે ટાઈમ ઓછો છે અને હમણાં જો અમારું ક્રૂઝ આવી જાય આમાં બેસવાનું છે. રિટર્ન આવે ત્યારે આ ફેરીમાં તો બધા ઊભા રહી ગયા છે. હવે આપણે સૂકો નાસ્તો જમવા. આને કહેવાય કે કુદરતને માણતો જાય ને ખાતો જાય. એને કાંઈ ટેન્શન છે કપડા મેલા થાય કે આ બીજી. ફાઇનલી ક્રૂઝ ના ટોકન મળવા માંડ્યા છે. મળી ગયું ફાઇનલી મેળવું કે નહીં. Come on. આવી ગઈ. ચાલો આપણે જેકોબાઈ લાવો લઈ લો મમ્મી. ઉડી જાય પણ ઉપરથી તો મને તો સ્વિમિંગ કરતા આવડે. લે આલે જબરી કારીગર નીકળે. બેન છે બેન ઉભા ને અને કે ઉતરો હાલો જવા માટે કેવા દોડીને ભાગવા મળ્યા ઉપર આપણો ખૂણો કેવું ફરે છે. પવન કઈ દિશામાંથી બતાવે ઈ હોકા યંત્ર
હે પવન ચક્કી એ નાનું હેલિકોપ્ટર જેવું લાગે છે ફિલહાલ તો. સેજલ હું કહેતી હતી આપણને એમ લાગતું હતું આપણા બોટમાં કોઈ બેસવા વાળું નથી, આખી બોટ ભરાઈ ગઈ કા. વાગી ગયો છે. Please listen carefully to the following announcement. It is for your safety and well-being on board. In the main saloon, please note the normal exits. There are also emergency exits on either side of the vessel. The ship has a life jacket for everyone on board. They are adjustable to most sizes. We also have life jackets dedicated to large persons and small children. They are stored around the ship in chests with a life jacket symbol. We also have open inflatable life rafts. In an emergency, the crew would launch these or they can float free. Do not attempt to use them until instructed. Around the decks are a number of lifebuoys. Should anyone fall overboard, throw one in their direction and call "Man overboard" as loud as possible. These pieces of safety equipment are here to assist you in case of emergency. Please do not interfere with them. In the emergency, we signal by 7 short for one safe alcohol moderation. હલો ગીત ચાલુ કરો. प्यार की कश्ती में लहरों की my brother is coming 1 hour. चले Welcome to Loveliness by Jackal. Entering the deepest section of the lake. અમે આવ્યા ને ત્યારે ફૂલ ભરેલું હતું, ધીમે ધીમે પવન લાગવા મળ્યો ને બધા નીચે જતા રહ્યા. Urquhart Castle, one of the most iconic castles faced an elderly Pictish lord called Emchat, as well as his entire household. The first castle was built in the early 13th century by Sir Alan de Durward, a trusted lord at the court of Alexander II. It was a mighty fortress. It had to be, as the fierce locals were not particularly fond of their new Norman lords. Throughout its history, Urquhart Castle has been a target. ઘણા લોકો છે પિકનિક પોઈન્ટ જ કરી નાખ્યું છે. વર્લ્ડ વોરમાં અહીંયા ને જ્યારે વાઇકિંગ આવ્યા ને ત્યારે એમ કહે છે આ કારસલમાં એ લોકો સૂતા હતા, એવી સ્ટોરી કંઈક કહે છે એ લોકો. આ લોકો સમારકામ કરતા હશે ખરા કે આમને આમ રહેવા દે? આમને આમ રહેવા દે. તો પબ્લિક માટે તો થોડુંક રિસ્કી નહીં? શું રિસ્ક એટલે એમ કરે ને એનો તૂટેલું છે તો એમ રિનોવેશન થાય. આવા કિલ્લા તૂટી ગયા હતા એમને વર્લ્ડ વોર 2 માં. Fell down shouting, "You have killed your prince," before dying. He was decapitated. Speaking Gaelic, waving of arms, planning everything peculiar to the island way of life. The impact went further than that, with mass immigration before 1740. બહાર જાવ તમારે. Come back in 200 years. એમાં બેઠા હશે ને કામ ખાવાનું ખાવા જતા હશે પડી જતું હશે ને. It is in these forests that you can sometimes glimpse Britain's largest land આમની mammal, રી- the red deer. Red પણ squirrels jump are us also કરે છે. seen in this area, although harder to spot from the boat. મંત્ર મંત્ર ઓકે ફાઇનલી આપણે કિનારા પર પહોંચી ગયા છીએ. જોઈએ આ કઈ રીતે બોટ ઊભું રાખે છે ને. ક્યાં લગાવશે? કોઈ હામાં ઊભો જ નથી કે આ ભાઈથી જતું રહે ને. હા ઠીક ઓલા બેન છે.
એ ઠીક આ બેનને જ આપીશ. કે થોડું કઈ ખરીદી લીધું છે લ્યો. બાય બાય. થેન્ક યુ. મજા આવી હે મંત્ર? હાવ યુ એન્જોયિંગ? મંત્ર જાવું છે એક વાર તારે? હેવ યુ હેડ અ ફન? લઈ જાઓ હાલે. Have you had a fun time? Have you had a fun time? lots of કેમ લાગ્યું? lots of fun, yeah. ટિકિટ વસૂલ? મજા આવી? મજા. પાણી એને અલગ જ લગાવશે. કેવો જોવે સમજો તો ઉભો ક્યારનો. હું ડીપ થિંકિંગ કરે છે. મજા આવી પપ્પા? બહુ મજા કે કાનમાં પવન ખાધો? પવન ઘડી તો પછી એવો પવન કે રૂમાલ માથે બાંધો તો રૂમાલ કાન આડો ન રહે એટલો પવન. પછી નીચે આવી આવ્યા. નીચે આગળ બહુ સારું હતું. તમને તો પણ અનુભવ હશે ને, મોટી ક્રુઝમાં જઈ આવ્યા છો. એમાં તો બહુ ઈ પણ એટલું બધું ફાસ્ટ ન હાલે એટલે પવન ન લાગે ને. નહીં પણ આમ પેકિંગ જ 11 માળનું હતું એ તો ક્રૂઝ. હા હા 11 માળનું ને એક માળમાં 200 રૂમ. મંત્રભાઈ એમાં જવું છે? દાદા ગયા હતા એમાં? એમને એ ઊભું રાખ્યું કે આપણે કેમ ઉતરી જવી છે એમ. રોંડો ચાલુ થઈ ગયો છે. ભેળ લઈશ વધારે. આવો ચેતનાની ભેળ ખાવા. સેજલ ચેતના. ચેતના આપણે બનાવી લારી ચાલુ કરવી. એટલી બધી નહીં ખાવાની. ચમચી આપો તો. એક ચમચી. અને કાંદા નાખવા હોય તો નાખવા. પાછું ચમચી. આ કંચન લોહીઓ લઈ લેવાનું કીધું ખરું. નગર આશીષ ગુરુકુલની ભેળ બનાવે. કોથળી ભેળ. કોને થઈ ગયું? 5 વાગે બંધ કરવાનું છે ને તો સટાકો બોલી ગયો. બધું વાઇન્ડ અપ થઈ ગયું. જો ત્યાંથી છોકરાને બધાને બહાર કાઢ્યા. ફાર્મનેસમાં 12 પાઉન્ડ ટિકિટ છે અહીંયા પર પર્સન. અને છોકરાનો પ્લે એરિયા છે. એકાદ એક્ટિવિટી મોટાની પણ છે. પણ અમારે ખાલી 2 છોકરા જ ગયા હતા, મંત્ર અને દાની. નાસ્તા પાણી કરીને પાછા જો ઉપડી ગયા છે ફરવા. ક્યાં જવાનું સાસી? મેકડોનાલ્ડ સ્ટેચ્યુ. આપણે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે આવ્યા હતા ને ચાલીને હાલીને આવ્યા હતા આપણે બધી ગાડીમાં પાર્ક કરી. આ બાજુ ક્યાંક ચર્ચ ને કિલ્લો ને એવું છે ને. ત્યારે ખબર ને છોકરાએ આ એક્ટિવિટી કરી ત્યાંથી બુક ને એવું આપ્યું હતું. મમ્મી થાકી ગયા છે, કઈ ખાવાનું હોય તો આપણને. આમાં રાત્રે મસ્ત લાઇટિંગ ને એવું હોય ને. ઇન્વર્નેસ કિલ્લો આ બેનને જોવા આવ્યા છે એમ ને. ફ્લોરા મેકડોનાલ્ડ સ્ટેચ્યુ ધેર. મેકડોનાલ્ડ. પાર્કિંગ ક્યાં છે? તો આ છે ફ્લોરા મેકડોનાલ્ડ નું સ્ટેચ્યુ અને એની પાછળ આ ઇન્વર્નેસ નો આપણે મહેલ છે કાર્સલ. તો એ જોવા માટે આવ્યા છીએ. છોકરીઓ વાત કરે છે કે ખબર નહીં હું વાત કરતા હશે. હે ઇન્વર્નેસ નું મેન કાર્સલ છે આ. નિર્વાતમ હા મેં ગયા હતા ત્યાં હું વાત કરતા હતા ઓલા
મેકડોનાલ્ડ ના સ્ટેચ્યુ પાસે. ફ્રેન્ચ પીપલ મળ્યા હતા ને તો અમે ફ્રેન્ચમાં વાત કરતા હતા ને તો મને ઓલું ખબર પડી ગઈ કેમ કે મેં સ્કૂલે ફ્રેન્ચ નથી હતું ને એટલે અને કહેતા હતા તો મેં કીધું ફ્રેન્ચ તો એને હા પડી તો મેં કીધું બોન્જોર તો એને કીધું ઓ બોન્જોર યુ તો મેં કીધું ઇન્ડિયન તો એને કીધું નમસ્તે. ઠીક એટલે તું વાત કરતી હતી ને કેવું આશીષ બોલો એનું જ લઈ લીધું એનો પેલેસ છે શાલિગ્રામ કેવું મસ્ત પથ્થર પર ઓલું કર્યું છે જો લખ્યું છે પ્લાસ્ટિક નથી પથ્થર છે માર્બલ છે માર્બલ. ઇન્વર્નેસ ટાઉન અહીંથી દેખાય છે. આઇલેન્ડ નું કેપિટલ ગણાય ઇન્વર્નેસ ટાઉન છે ને સિટી. જબરજસ્ત સિટી છે. મસ્ત છે બધા તમે આમ એનું જોવ ને ઓલું શું કહેવાય કે સ્ટ્રક્ચર ને એવું મસ્ત છે જોરદાર કઈક અલગ લાગે છે આપણે લાલ ઈંટની જગ્યાએ એને અલગ જૂનું નહીં કિલ્લા ને એવું વધારે છે. રાજકુમાર ને બધા આવ્યા ત્યારે આપણે બુકિંગ કરીને હાઈ સ્ટ્રીટમાં ગયા હતા. ઓલામાં બધું જૂનું બાંધકામ નહીં. In a quarter of a mile, turn left onto Chapel Street. આપણે આવી ગયા ઓલા બ્રિજ થી હાલી ગયા હતા આપણે હાલી વચ્ચે આવ્યા હતા. તો ઇન્વર્નેસ થી નીકળી ગયા છીએ અને જઈએ છીએ આપણે કોટેજ તરફ. કોટેજ આપણું ક્યાં છે આશીષ? સિટી કઈ છે? એ આ વખતે નામ હરખું બોલતા જ નથી આવડતું કા બ્લેક ગ્લોરી એવું કાંઈક છે. બ્લેક ગ્લોરી બ્લેક ગ્લોરી એવું કંઈક છે. 2.5 કલાક થાય છે ઇન્વર્નેસ થી અમે સવારના 1-2 શું કહેવાય કે આપણે વિઝિટિંગ જે સ્થળ હોય એ જોતા જોતા ઉપર ચડતા હતા. હવે નીચે ઉતરવાનું છે. 2.5 કલાક બતાવે છે આપણે ઇન્વર્નેસ પહોંચતા. આ બ્રિજ આવ્યો તો અંકલનો ફોન ચાલુ હતો ને તે કેટલો મોટો બ્રિજ આપણે અંકલેશ્વરનો છે એવો. એ ટ્રેન માટે છે ગાડી માટે કે ટ્રેન માટે? લીલો ડુંગર છે કે કાળો? બ્રાઉન છે. તડકો આવે છે એટલે એવું લાગે છે. પ્રકારના વાદળ દેખાય છે. ગ્રીન, ડાર્ક ગ્રીન અને પાછળ બ્લેક જેવું. સન નથી આવતો ને હે ને? કાસલ નહીં હોય ઘર હશે ખેતરમાં. ખેતરમાં ઘર છે એ છે તૂટેલું કંઈક કાસલ છે. ખાઈ ગયા હવે નીરવા કારસો ને બધા એનું પછી રિંગ બનાવીને એમાં પાણી ફિલ કરે એટલે એને બીજ આવે તો ટેકનો થરવી પડે પહેલા પાણી ફિલ આવી જાય. સંધ્યા ટળે છે હવે પણ હજી જો વાદળ તો ડુંગરને મૂકીને જાતા જ નથી. બોલો હાવ ડુંગરા ઘટી ગયું. હાવ બેહી ગયું ડુંગર ઉપર વાદળ. દાંત કાઢો છે એટલા બધા
કોઈ દી નો આવે એમને મિલન હું છું કેમ એટલા બધા દાંત કાઢો છો? મજા એવી ફરવાની લઈ ગયા પણ હારે લઈ ગયા તા ને હારે પાછા લાવ્યા હતા હવે કોઈ દી તરબૂચ હારે નો આવે આવાજ આજ પૂરું થઈ જાહે તરબૂચ નો વારો જ ન આવ્યો બિચારાનો રાતના વાગી ગયા છે કેટલા 10:30 11 વાગી ગયા ઇન્વર્નેસ થી આવીને પીઝા પાર્ટી કરવાની હતી પણ ટાઉનમાં વેજ પીઝા મળે એવી શક્યતા ઓછી હતી તો ટેસ્કોના ફ્રોઝન પીઝા લઈને ઘરે ટોપિંગ કરીને જાતે ટોપિંગ કરીને સેલ્ફ પીઝા બનાવવાના છે ભૂરાભાઈ ઓલિવ કટિંગ કરે છે વિનર ચીઝ ખમણે છે સેજલ પીઝાઓ મૂકે છે બધા એમ ચેતુ બધી હેરાફેરી કરે છે બધે આમ તેમ જગ્યા કરી દેવી છે. મમ્મી બધું જે ધ્યાન રાખે બધું હરખું કરે છે ને કંચન માસીને પેટમાં ગડબડ થોડીક છે તો એ ભાખરી બનાવે છે ભૂરાભાઈ દિલથી હો દબાઈ દબાઈ ચીઝી પીઝા તમે ભૂરાનું હાથું શૂટિંગ તો લેતા ભૂલી ગયા જ્યારે એ શું કહેવાય આ પેપર ગ્રીન ચીલી કાપતો હતો ને કેપ્સિકમ મરચા હા અમાર લેડીઝ કરતા વધારે શું કહેવાય ફટાફટ કાપતા હતા એ. હવે નક્કી જ કર્યું હતું અમે બધું બનીને પછી લઈ લીધી બોલાવી પણ અમે સારું મોને આવ્યા તો એ બધા આવ્યા કિચનમાં એમ માને કે રોબલો તો ખાય હાલો હાલ રેડી આપણો પીઝા હા વાવ નાન પીઝા લો લો જમ્યા પછી ભાઈ તરબૂચની જમાવટ થાય છે ભાઈ ચાટ મસાલો ક્યાં છે આવા મળો ચૂપચાપ કેટલા વાગ્યા ખબર છે બોલે આવાજ ભાઈ બધા મને બીવડા બંધ કરો